કેમ છો બધા મિત્રો મજામાં જશો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં રહેજો. એટલે આજે આપણે પાણીપુરી ખાવાની હતી એટલે આપણે ઘરે આજે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે. હાલો આજે આપણે પાણીપુરી બનાવી. હવે હું તમને કેવી રીતના પાણીપુરી બનાવીશ એ તમને દેખાડીશ. ચાલો અહીંયા આવો વડા. જો આપણે લઈ લીધા છે બટેટા, પછી આ છે ડુંગળી અને આ છે ચણા, પછી આ છે લાલ ચટણી, આ મીઠું પાણી, પછી આ તીખું પાણી અને આ કોથમીર અને આમાં છે પાણીપુરી. જોવો આ પાણીપુરી. હાલો હવે આપણે બનાવી પાણીપુરી. આ બટેટા છે, બટેટામાં આપણે લાલ ચટણી નાખી દેવાની, જેટલી તમારે કરવી એવી રીતના નાખવાની આમાં થોડીક થોડીક. પછી એમાં નાખવાનું છે મીઠું. પછી એમાં નાખી દેવું ચણા. બંધ કરી દેવું. ફાઇનલી આજે આપણી પાણીપુરી બની ગઈ છે. આપણે ડીશ બનાવશું ક્રિશભાઈ માટે સ્પેશિયલ. બેટા કાયદમાં એ બધી પછી તને દે. હાલો જ્યાં પાણીપુરી લેવાની પછી આપણે એમાં નાખવાનો છે મસાલો. મસાલો નાખીને આપણે કિશભાઈને પહેલા પાણીપુરી દેવાની છે. આ એક જોતા જાજો તમે, પછી ક્રિશભાઈ ખાતા જાય. હા છાશ આ બે. બસ કિશભાઈ તમારે બધાને પાણીપુરી ખાવી હોય તો હાલો કે અમે ઘરે બનાવી છે. તમને બધે કોને કોને ભાવે છે પૂછતો? અરે વિડીયોમાં પૂછતો કોને કોને ભાવે? જેને ભાવતી હોય એને આવી જાય. જેને ભાવતી હોય આવી જાવે. ના 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 ના. હાલો ક્રિશભાઈ ને કેટલી 3 ને 3 6 ને હજી ક્રિશભાઈ ને બનાવી દે એટલે એની હાથ થઈ જાય. કાંઈ વાંધો નહીં, રેડી. હાલો હાલો હવે હાથ પાણીપુરી થઈ ગઈ છે. એમાં આપણે નાખી દઈશું ડુંગળી ઉપર. ડુંગળી નાખી દીધી થોડીક 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 થોડીક. પછી જેને લાલ ચટણી કરવી હોય ને આ બધી લઈ દીધી. હાલો આપણી પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લીટ. દેખાડી દો પાણીપુરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. બાજુમાંથી તમે આલ્યો જોઈ લ્યો કેવી પાણીપુરી લાગે છે. આ બાજુ દેખાડો. આવા નવા મારા વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો.